નેશન ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। આજે નેશન ગુજરાતની ટીમ રિવરફ્રન્ટ ઉપર ખાઈશ ફેસ્ટિવલનું જે આયોજન થાય છે 12 તારીખથી લઈને 14 તારીખ સુધી, અને આપણી જોડે અહીંયા જે લોકો કાઈટ ફેસ્ટિવલની મજા માણવા માટે આવે છે, આજે એમના માટે આપણે જાણીશું કે એમનો એક્સપિરિયન્સ કેવો હોય છે। અમે છેલ્લા 10 વર્ષથી કાઈટ ફેસ્ટિવલમાં આવી રહ્યા છે, અને આ વખતે જેમ જાણવા મળ્યું છે એ પ્રમાણે કે આપણા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી એ આજે ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે કાલે। તો અમે આજે સ્પેશિયલ એને આપણે જોવા માટે આવ્યા છે। આ વખતે મને થીમ અલગ દેખાય છે, ખૂબ જ સરસ થીમ સિલેક્ટ કરવામાં આવી છે। પતંગ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના પતંગો અત્યારે ચગવાના સ્ટાર્ટ થઈ ગયા છે ઓલરેડી, અને આગળ બી ઇન્સ્ટ્રુમેન્ટલ ને બધી વસ્તુ તેની વિવિધ બધી શું કહેવાય બધી પ્રોગ્રામ્સ રાખેલા છે આગળ આપણે। તો ઓવરઓલ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે, અને રિવરફ્રન્ટ ઉપર અત્યારે ખૂબ જ સરસ અત્યારે અહીંયા આયોજન થયેલું છે, અને ખૂબ જ મજા આવે એવાનું આયોજન છે આ વખતે, અને આ વખતે થીમ બી અલગ છે। આપ કેટલા વર્ષથી અહીંયા કાઈટ ફેસ્ટિવલમાં આવો છો? હું કીધું એ પ્રમાણે કે 10 વર્ષથી હું કાઈટ ફેસ્ટિવલને એન્જોય કરવા આવી રહ્યો છું। તમને કેવું લાગે છે આપણે અમદાવાદમાં આવી રીતે યોજાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ? બહુ જ મસ્ત, બહુ જ અલગ ફિલિંગ આવે છે। બધા કન્ટ્રીઝ કરતાં ડિફરન્ટ ઇન્ડિયા સ્ટેન્ડ કરે છે એવું ફીલ થાય છે, અને અમે એવરી ટાઈમ આવીએ છીએ, પણ એવરી ટાઈમ કંઈક ને કંઈક નવું હોય છે અહીંયા, એટલે જોવાની બહુ જ ખૂબ જ મજા આવે છે। વર્ષથી રાત જોતા હોય છે કે આ વખતે કાઈટ ફેસ્ટિવલ આવે, આ વખતે ફરી જઈશું અમે લોકો। બહુ જ આનંદ છે અહીંયા આવીને। તમારું નામ અને પરિચય આપશો? મારું નામ પેનિલ શાહ છે, અને હું અહીંયા છેલ્લા 5-6 વર્ષથી અહીંયા કાઈટ ફેસ્ટિવલમાં આવું છું, અને અહીંયા 50 કન્ટ્રીનો બધા આવે છે, એટલે ઉલટું અહીંયા આંતરરાષ્ટ્રીય હોય છે આખું મહોત્સવ, ત્યાંનું બહુ જ મસ્ત હોય છે કાઈટ ફેસ્ટિવલનું આખું, અને એના લીધે આપણને અહીંયા ઉદ્યોગોને વેગને બધું મળે છે। ઉલટું પહેલાં અમદાવાદનું નામ એટલું કંઈ નહોતું વખાણાતું, હવે અત્યારના આખા અમદાવાદનું નામ આખું વખાણ છે કાઈટ ફેસ્ટિવલના લીધે, અને એના લીધે। અમદાવાદની ઉત્તરાયણને તમે કઈ રીતે જુઓ છો? અમદાવાદની ઉત્તરાયણમાં અમે પહેલું મજા બહુ આવે છે એકદમ પહેલાં તો હતું એકદમ મસ્ત રીતના મજા આવે ને બધી। તમે ગુજરાતમાં ઉત્તરાયણ મજા અમદાવાદમાં જ હોય છે। અમદાવાદની ઉત્તરાયણ ના જુઓ તો તમે કશું જ નથી જોયું। અમદાવાદની ઉત્તરાયણ જોવું હોય તો એની શરૂઆત કરવાની તમારે અમદાવાદના કાઈટ ફેસ્ટિવલથી, અને 50 કન્ટ્રીના લોકો આવે છે, એના લીધે જે ટુરિઝમને જે અત્યારે બૂસ્ટ મળે છે, અને ફોરેનર્સ આવીને આપણે જે આપણી સિટીને જે વિઝિટ કરે છે, અને એને જે પ્રમાણે આપણી સિટીને પ્રેસ કરે છે એ અદ્ભુત છે। એટલે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ની આગેવાનીમાં જે કામ થઈ રહ્યું છે, અને આ જે ફેસ્ટિવલ રચાઈ રહ્યો છે એ અદ્ભુત છે। જેમ કીધું એ પ્રમાણે દર વર્ષે અલગ અલગ થીમ હોય છે, અને જે આપણા ટુરિઝમને અને બિઝનેસને જે બૂસ્ટ મળે છે એના લીધે બી એ એકદમ અદ્ભુત કહેવાય, અને પ્રાઉડ છે વસ્તુ ઉપર મને। ટીમ નેશન ગુજરાતને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।